નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિધેયનો અભ્યાસ કરી ગયા. વિધેય એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ કે અરિક્ત ગણ એ અને બી માટે એવો સંબંધ એફ કે જે ગણ એના પ્રત્યેક ઘટકને બીના અનન્ય ઘટક સાથે તો સાંકળતું હોય, એટલે કે બીમાં અનન્ય પ્રતિબિંબ આપતું હોય, તો એવા સંબંધને આપણે વિધેય કહીએ. તેવો સંબંધ વિધેય થાય. પણ ડિરિચ્લે આપેલી વ્યાખ્યા પણ મહત્ત્વની છે કે અરિક્ત ગણ એ અને બી માટે જો એના પ્રત્યેક ઘટકને સંગત બીનો કોઈ અનન્ય ઘટક સાંકળી શકાય તો એફ એથી બી પરનું વિધેય થાય. હવે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 11. નીચેના ઉદાહરણમાં આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો. નંબર 1, આર ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ 2 1 3 1 અને 4 2. અહીં આરના પ્રદેશ તો પ્રદેશમાં 2 3 અને 4 આ ત્રણ ઘટકો, અને એ પ્રત્યેક ઘટક માટે આપણે જોઈ શકીએ છીએ કે મળતા પ્રતિબિંબ કેવા છે? અનન્ય, એક અને માત્ર એક. એનો અર્થ કે 2 માટે માત્ર 1 એક જ પ્રતિબિંબ મળે, એથી બીજો કોઈ પ્રતિબિંબ ન મળે. એનો અર્થ કે તો 2 પ્રથમ ઘટક તરીકે હોય એવી એકથી વધુ જોડ આરમાં નથી. પણ એને આપણે આ પ્રમાણે લખીશું વ્યાખ્યા મુજબ કે આર તો પ્રથમ જે ઉદાહરણ આપણને આપેલું એ પ્રથમ ઉદાહરણ એ વિધેય થાય કેમ? તો વિધેય થાય. તો નંબર 1, તો અહીં આપણે કહી શકીએ કે અહીં આર એ વિધેય. કારણ કે આપણે લખી શકીએ કે આરના પ્રદેશ ગણમાં રહેલ પ્રત્યેક ઘટક, અહીંયા તો કયા ઘટકો છે? પ્રત્યેક ઘટક એટલે કે 2 3 અને 4 માટે અનન્ય પ્રતિબિંબ મળે. અનન્ય પ્રતિબિંબ સહપ્રદેશ ગણ બીમાં મળે, એટલે કે બીમાં મળે. માટે આર એ વિધેય છે. તો એના માટેનું કારણ આપણે દર્શાવીએ. હવે એ જ રીતે નંબર 2, તો 2 2 2 4 3 3 અને 4 4. અહીંયા પ્રદેશ ગણમાં 2 3 અને 4 ત્રણ ઘટકો, પણ 2 માટે આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ક્રમિક જોડથી ઘટક 2 માટે પ્રદેશ ગણના ઘટક 2 માટે સહપ્રદેશ ગણનો ઘટક તો 2 પ્રતિબિંબ તરીકે મળે, જ્યારે બીજી ક્રમિક જોડ દ્વારા તો અન્ય પ્રતિબિંબ 4 પણ મળે છે. માટે આપણે કહી શકીએ કે તો નંબર 2, તો અહીં આર એ વિધેય નથી. તો આર વિધેય નથી. કારણ આપણે લખવું પડે, તો કારણ કે આપણે લખી શકીએ કારણ કે પ્રદેશ ગણના ઘટક 2 માટે તો પ્રદેશ ગણના ઘટક 2 માટે બે ભિન્ન પ્રતિબિંબ મળે. બે ભિન્ન પ્રતિબિંબ 2 અને 4 મળે. માટે તો આર એ વિધેય નથી. એનું કારણ આપણે લખેલું જ છે. નંબર 3 દ્વારા દર્શાવતો સંબંધ આર એ વિધેય થાય કેમ? તો પ્રદેશ ગણના ભિન્ન ઘટકો અહીંયા આપણને આપેલા છે 1 2 3 4 5 અને 6, અને પ્રત્યેક ઘટક માટે મળતા પ્રતિબિંબ તો અનન્ય. તો માટે આપણે કહી શકીએ આર એ વિધેય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 માટે 2 2 માટે 3 3 માટે 4 4 માટે 5 5 માટે 6 6 માટે 7. એનો અર્થ કે 1 2 3 4 5 અને 6 એ પ્રત્યેક ઘટક માટે અનન્ય પ્રતિબિંબ મળે છે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં આર એ વિધેય. તો આર એ વિધેય છે. કારણ કે આરના પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે
અનન્ય પ્રતિબિંબ મળે, અનન્ય પ્રતિબિંબ મળે માટે તો આ રહે વિધેય. હવે આપણે આગળ વધીએ. કેટલાક વિધેયો અને તેના આલેખો, એટલે કે કેટલાક વિશિષ્ટ વિધેયો કે જેનું આગળના અભ્યાસક્રમ માટે ઘણું મહત્વ, તેવા વિશિષ્ટ વિધેયો અને એના આલેખો આપણે જાણતા હોવા જોઈએ. તેવા વિધેયો પૈકી પહેલું વિધેય તદેવ વિધેય. તો પહેલું તદેવ વિધેય. તદેવ વિધેય જેને આઈડેન્ટિટી ફંક્શન પણ કહેવાય. આઈડેન્ટિટી ફંક્શન એટલે કે તો બે વિધેયના સંયોજન માટે આ તદેવ વિધેય એ એકમ ઘટક તરીકે વર્તે છે, માટે એને આઈડેન્ટિટી ફંક્શન તરીકે પણ તો લખવામાં આવે છે. એનું અંગ્રેજી નામ આઈડેન્ટિટી ફંક્શન છે. હવે તો અંગ્રેજીમાં એને આઈડેન્ટિટી ફંક્શન તરીકે આપણે ઓળખીશું. હવે આપણે જોઈએ તદેવ વિધેય તો એક આર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર હોય, સંખ્યા ગણ આર. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ ફ્રોમ આર ટુ આર. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ, તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સને, તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સ દ્વારા વ્યાખ્યાયિત વિધેયને આપણે તો તદેવ વિધેય તો કહીશું. તો વ્યાખ્યાયિત વિધેયને આર પરનું તદેવ વિધેય કહેવાય. એનો અર્થ કે આ એવું વિધેય કે જે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આરને, એટલે કે આરમાં રહેલા પ્રત્યેક ઘટક એક્સને એ જ ઘટક સાથે સાંકળે. આરના પ્રત્યેક ઘટકને એ જ ઘટક સાથે, 1 ને 1 સાથે, 0 ને 0 સાથે, 2 ને 2 સાથે, આરમાં રહેલા પ્રત્યેક ઘટકને એ જ ઘટક સાથે સાંકળતું વિધેય એને આપણે આર પરનું તદેવ વિધેય કહીએ. એ જ રીતે એ કોઈ અરિક્ત ગણ હોય તો એ પરનું તદેવ વિધેય પણ લખી શકાય. પણ આર પરના તદેવ વિધેયને, તો આર પરના તદેવ વિધેયને આવા સંકેત વડે દર્શાવાય, આઈ આર સંકેત વડે પણ દર્શાવાય. આઈઆર સંકેત વડે પણ દર્શાવાય. પણ આઈઆર ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ કે આઈઆર ફ્રોમ આર ટુ આર, આઈઆર એક્સ ઇક્વલ ટુ એક્સ એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. તો આ તદેવ વિધેય આર પરનું તદેવ વિધેય. એમ આઈએ ફ્રોમ એ ટુ એ, આઈએ એક્સ ઇક્વલ ટુ એક્સ, તો એ પરનું તદેવ વિધેય એના પ્રત્યેક ઘટકને એ જ ઘટક સાથે સાંકળતું વિધેય, તો એ પરનું તદેવ વિધેય થાય. ટૂંકમાં તો તદેવ વિધેય આર પરનું તદેવ વિધેય અહીંયા આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે આવા વિધેયનો આલેખ. આલેખ મૂળભૂત રીતે તો કોઈ પણ વિધેયનો આલેખ એ સમતલમાં એક્સ એફએક્સ બિંદુઓનું નિરૂપણ, એટલે કે કોઈ પણ વિધેયનો આલેખ દોરવો હોય તો પ્રદેશ ગણમાં રહેલી કિંમતો એક્સ માટે તો એફએક્સ મેળવી દો, કોષ્ટક બનાવો અને તો એને દર્શાવો. અહીંયા આપણે કહી શકીએ કે આ વિધેય એફ માટે આલેખ દોરવો હોય તો અહીં તો એક્સ બિલોંગ્સ ટુ આર, તો એક્સ અને એફએક્સ એના માટે આવું કોષ્ટક બનાવી અને આપણે તો કિંમતો લખી વિધેયના મૂલ્ય મેળવી અને આલેખ દોરી શકીએ છીએ. પણ એના માટે તો ઘણી બધી કિંમતો, આરમાં અસંખ્ય ઘટકો, અને આરમાં અસંખ્ય ઘટકો છે તો એ પૈકી કેટલીક કિંમતો આપણે તો દર્શાવી છે, કેટલું ધન, ઋણ, યુગ્મ, એ ઉપરાંત સમય અને અસમય કિંમતો પણ લઈ શકાય. તો અહીંયા આપણે કેટલીક ઋણ કિંમતો લઈએ કે એક્સ ઇક્વલ ટુ -3 લઈએ તો એફ એક્સ ઇક્વલ ટુ -3 મળે, -2 લઈએ તો -2 મળે,
-0.5 લઈએ તો -0.5 મળે, 0 લઈએ તો 0 મળે. એ જ રીતે તો અહીંયા અપૂર્ણાંક કિંમતો ફરીથી આપણે લઈએ 0.7 તો 0.7 મળે, 1 લઈએ તો 1 મળે, √2 લઈએ તો √2 મળે, અને તો 5 લઈએ તો 5 મળે. એનો અર્થ કે પ્રત્યેક ઘટકને એ જ ઘટક સાથે સાંકળતું વિધેય છે. માટે એનો આલેખ દર્શાવીએ તો સમતલમાં, તો આ સમતલ આપણે દોરીએ, એ સમતલમાં એક્સ અક્ષ અને વાય અક્ષ પસંદ કરો. તો આ આપણે વાય અક્ષ પસંદ કરીએ, આ એક્સ અક્ષ લઈએ, તો આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. કિંમતો પસંદ કરો. અહીંયા આપણે યોગ્ય સ્કેલ માપ દ્વારા તો ઘટકો પસંદ કરીએ. 1 2 3 -1 -2 -3 1 2 તો 1 2 3 આ 0 -1 -2 1 2 3 -1 -2 -3. તો અહીંયા આપણે ઘટકો સાંકળીએ. અહીંયા -3 પણ લઈએ, કારણ કે એ ઘટક આપણે દર્શાવેલો છે. તો -3 -3 તો ઘટક આપણને બિંદુ અહીંયા મળે. -3 -3 -2 -2 અહીંયા બિંદુ મળે. -1 -1 તો અહીંયા બિંદુ મળે. 0 તો 0, 1 તો 1, આ પ્રમાણે 0.7 તો 0.7, √2 તો √2. તો એ બધી કિંમતો આપણે મેળવી શકીએ. 3 માટે તો 3 મળશે. તો આવા બધા ઘટકો મળે. અને એ બધા ઘટકો ઉપરાંત આની વચ્ચે રહેલા બધા જ ઘટકો 0.5 લઈએ તો 0.5, 0.7 લઈએ તો 0.7. તો આ બધા જ બિંદુઓ આપણને મળશે. એનો અર્થ કે તો આલેખે આ બિંદુઓને જોડતી રેખા મળે. અને એ જોડતી રેખા મળે તો fx = x, એટલે કે તો જેને આપણે તો fx = x, જેને IRX વડે પણ આપણે દર્શાવી શકીએ. તો આ તદેય વિધેયનો આલેખ થાય. તો આ તદેય વિધેયનો આલેખ. આલેખ ઉપરથી તદેય વિધેય માટેનો પ્રદેશ અને વિસ્તાર પણ નક્કી કરી શકાય. આલેખ ઉપરથી ઘણા બધા ગુણધર્મો મળે કે એક્સ અક્ષની બંને બાજુ આલેખ કેટલો વિસ્તૃત છે અને કયા કયા ઘટકો માટે એ પ્રતિબિંબ આપે છે, એ આપણને નક્કી કરી શકાય. તો એ ઘટકો એના પ્રદેશ ગણના ઘટકો થાય. તો બંને બાજુ અનંત અંતર સુધી વિસ્તૃત છે. માટે એક્સની કોઈ પણ કિંમત માટે એનું મૂલ્ય મળે, અને મૂલ્ય મળે તો વાય અક્ષ ઉપર મળે. અને માટે તો 2 માટે પ્રતિબિંબ 2ને આપણે આલેખ ઉપર મેળવીએ તો એ બિંદુ મળે. એનો વાય યામ એનું પ્રતિબિંબ કે વિધેયનું મૂલ્ય થાય. તો આપણે કહી શકીએ કે વાય અક્ષની બંને તરફ આલેખ કેટલો વિસ્તૃત છે, તો એનો વિસ્તાર દર્શાવે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ તો તદેય વિધેય. તો પહેલું વિધેય તદેય વિધેય. બીજું અચળ વિધેય. નંબર 2 અચળ વિધેય. તો અચળ વિધેય કોને કહીશું? તો કોઈ અચળ વાસ્તવિક સંખ્યા કે માટે આપણે આમ તો કોન્સ્ટન્ટ એટલે સી લખીએ, કોન્સ્ટન્ટ ફંક્શન. તેના માટે અચળ વાસ્તવિક સંખ્યા c belongs to R. તો c belongs to R માટે R તથા તો વિધેય f from R to R, fx = c ને અચળ વિધેય કહેવાય. એનો અર્થ કે વિધેયનું મૂલ્ય એક્સ ઉપર આધારિત ના હોય, પણ અચળ કિંમત મળે. fx = c, તો એ અચળ વિધેય કહેવાય. અને અચળ વિધેય માટે તો કોઈ પણ કિંમત માટે મળતું મૂલ્ય એ અચળ હોવાથી તો એનો આલેખ પણ આપણે દોરી શકીએ. પણ આલેખ દોરવા માટે તો અચળ કિંમત સીની કિંમત કેટલી છે, 1 છે, 2 કે 5, તો એના આધારે આપણે મેળવી શકીએ. અને જો સીને અચળ તરીકે લઈએ તો કોઈ કિંમત, તો સીના આધારે આપણે આલેખ દોરી શકીએ. તો અચળ વિધેય આરથી આરનું વિધેય. પણ અચળ વિધેય કોને કહીશું? તો જે વિધેયનો વિસ્તાર ગણ કે એમાં એક જ ઘટક હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો ઘણા બધા, અને આરના પ્રત્યેક ઘટક પ્રતિબિંબ તરીકે મળે માટે પ્રથમ વિધેય તો એના માટે એનો વિસ્તાર આર છે. એ ઉપરાંત એ વિધેય કયા પ્રકારનું વિધેય? તો એક વિધેય છે કે અનેક એક
વ્યાપ છે કે અવ્યાપ, તો એ બધા અર્થ આપણે કરી શકીએ. પણ એ વિધેયના તો પ્રકારો જ્યારે આપણે જોઈશું ત્યારે તો એની ગણતરી તો આપણે કરીશું. પણ અહીંયા આપણે જોઈએ કે અચળ વિધેય, તો અચળ વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ સી, એના આપણે અચળ વિધેય કહીશું. અને સીની કોઈ નિશ્ચિત કિંમત લઈએ કે સી ઇક્વલ ટુ 2 લઈએ કે 5 લઈએ, તો એના આધારે એનો આલેખ આપણે દોરી શકીએ છીએ. તો અચળ વિધેયનો આલેખ કેવો મળે? તો અચળ વિધેય અને એનો આલેખ, એના ગુણધર્મ પણ આપણે કહી શકીએ કે જે વિધેયનો વિસ્તાર ગણ, અને બીજા સ્વરૂપે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે જે વિધેયના વિસ્તાર ગણમાં માત્ર એક જ ઘટક હોય, એટલે કે એકાકી ગણ હોય, તો એને બીજા સ્વરૂપે લખી શકાય જે વિધેયનો વિસ્તાર ગણ એકાકી ગણ હોય. તેવા વિધેયને અચળ વિધેય કહેવાય. અને આવા વિધેયનો આલેખ તો અહીંયા આપણે દોરી શકીએ છીએ કે જેમ કોષ્ટક દોરેલું છે, પણ અહીંયા કોષ્ટકની જરૂર નહીં પડે, કારણ કે બધી જ કિંમતો માટે કોઈ નિશ્ચિત કિંમત મળશે કે એફ ફ્રોમ, તો ઉદાહરણ તરીકે આપણે તો આવું ઉદાહરણ લઈએ, એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ, તો એફ એક્સ ઇક્વલ ટુ 3 લઈએ. તો એનો આલેખ દોરીએ તો અહીંયા આપણે દોરી શકીએ કે આ વાય અક્ષ લઈએ, આ એક્સ અક્ષ લઈએ, આ એક્સ અહીંયા 1 2 અને 3 લઈએ, 1 2 3 4, એ રીતે આ બાજુ -1 -2 -3, તો 1 2 3 4 -1 -2, અહીંયા પણ -1 -2 1 2 3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એફ એક્સ ઇક્વલ ટુ 3 એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. એનો અર્થ કે એક્સની કિંમત 1 લઈએ તો પણ તો મૂલ્ય કયું મળે? તો 3. 2 માટે પણ તો 3, 3 માટે પણ તો 3, 4 માટે પણ 3, 1.5 માટે તો 3, 0.5 માટે તો 3, 0 માટે તો 3, -1 માટે તો 3. એનો અર્થ કે -2 માટે પણ 3, એટલે કે તો આ બધી કિંમતો મળે ને એ બધી કિંમતોને તો એ બધા મળતા બિંદુઓને જોડવામાં આવે તો આપણને તો સમક્ષિતિજ રેખા મળે, અને રેખા તે વિધેયનો આલેખ થાય. એટલે કે આ આલેખ એફ એક્સ ઇક્વલ ટુ 3નો આલેખ જે આપણે દર્શાવેલું છે, તો એફ એક્સ ઇક્વલ ટુ 3નો આલેખ છે, જે સમક્ષિતિજ રેખા મળે. આ પણ રેખા મળી, આ પણ રેખા મળી. તો અહીંયા બંને વિધેયના આલેખ આપણે જોઈ ગયા. હવે બીજા પણ તો વિધેયો આગળ તો જોઈએ. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, બહુપદી વિધેય. બહુપદીનો અભ્યાસ પણ આપણે 9મા ધોરણમાં કરી ગયા છે. તો બહુપદી એનો અર્થ કે સમીકરણ, તો અહીંયા વ્યાપક સમીકરણ, એને આપણે વ્યાપક બહુપદી વિધેય કહીશું, જેને તો અંગ્રેજીમાં પોલિનોમિયલ ફંક્શન પણ કહેવાય. તો બહુપદી વિધેય માટે પણ આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર, જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે લખીએ એફ એક્સ ઇક્વલ ટુ a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ an x રેઝ ટુ n. અહીં ai બિલોંગ્સ ટુ આર, એવરી આઈ, તો એવરી આઈ એટલે કે આઈની કિંમત, તો એવરી આઈ ઇક્વલ ટુ 0 1 2 3 અપ ટુ n. પ્રત્યેક આઈ માટે તો આપણે આ પ્રમાણે લખીશું એવરી આઈ, અને આઈ ઇક્વલ ટુ 0 1 2 3 n. આઈની કિંમત 0, તો 0થી શરૂઆત કરી 1 2 3 અને n સુધી મળી. તથા આપણે કહી શકીએ કે પ્રત્યેક આ અચળાંક છે a0 a1 a2 a3 an એ આરના ઘટકો. પ્રત્યેક આઈ માટે ai બિલોંગ્સ ટુ આર, અને આઈ રનિંગ ફ્રોમ 0 ટુ n, એટલે કે 0 1 2 3 અપ ટુ n. તથા આપણે એ પણ કહી શકીએ કે
જે એક્સની એન ઘાત છે એનો સહગુણક એન ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા એન 0 ના હોય તો આપણે કહી શકીએ તો એફ એ આરથી આર પરનું એક્સ, તો અહીંયા ચલ એટલે કે એનો તો ચલ એક્સ છે તો ચલ એક્સનું એન ઘાતની બહુપદી તો વિધેય એમ કહી શકાય. તો આપણે એ પ્રમાણે કહી શકીએ કે એફ એ ચલ એક્સની એન ઘાતનું બહુપદી વિધેય તેમ કહેવાય. અહીંયા જો આપણે એક્સની એન ઘાત, તો એના માટે આપણે ઉદાહરણ લઈએ કે એફ ફ્રોમ આર ટુ આર. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ, તો આ પ્રમાણે લઈએ એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 5. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્સની મહત્તમ ઘાત 2 એનો સહગુણક તો એ 0 નથી, માટે આપણે કહી શકીએ કે આ બહુપદી વિધેય. અને એ બહુપદી વિધેયમાં એક્સની મહત્તમ ઘાત 2 તો બે ઘાતનું બહુપદી વિધેય છે, અને બે ઘાતની બહુપદી વિધેય એને દ્વિઘાત બહુપદી પણ કહેવાય. તો દ્વિઘાત બહુપદી વિધેય. તો આ બે ઘાતની બહુપદી વિધેય છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે તો તથા જે આપણે લખી શકીએ બે તો ચલ એક્સની બે ઘાતની બહુપદી વિધેય, તો બે ઘાતનું બહુપદી વિધેય છે એમ આપણે કહી શકીએ. હવે એ જ રીતે એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે સૂત્ર બદલતા જઈએ તો આ પ્રમાણે આપણને કિંમત ક્યારેક તો જુદા જુદા સ્વરૂપમાં નિરૂપવા મળે. √3 × x³ + 2x માઇનસ તો -x² + 5, તો આપણે કહી શકીએ કે ત્રિઘાત બહુપદી છે. ચલ એક્સની ત્રિઘાતની બહુપદી. આ જ રીતે તો આવા અસંખ્ય આપણે ઉદાહરણ આપી શકીએ. નંબર 3 લઈએ કે એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ 3x - 5, તો એક્સની 1 ઘાતની બહુપદી જે સુરેખ વિધેય તરીકે પણ ઓળખાય છે. તો આ બધી જ બહુપદી તો વિધેય છે. જ્યારે આપણે એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ 3 × x⁵ તો 5/2 -7 આ પ્રમાણે વિધેય લખીએ તો એ ચલ એક્સની બહુપદી વિધેય નથી. તો એ ચલ એક્સનું બહુપદી વિધેય નથી, તો આ એક્સનું બહુપદી વિધેય નથી એમ કહી શકાય. કેમ? કારણ કે એક્સની તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરેલી છે એમાં એક્સની ઘાત તો એ પૂર્ણાંક જ છે. અહીંયા એક્સની અપૂર્ણાંક ઘાત મળે, માટે એને બહુપદી વિધેય તરીકે લખી શકીએ નહીં. હવે એથી આગળ વધીએ. સમમેય વિધેય. ચોથો પ્રકાર સમમેય વિધેય. તો વાસ્તવિક સંખ્યા ગણ આર માટે એફ ફ્રોમ આર ટુ આર વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ તો px/qx, કે જેને આપણે તો બે બહુપદીના ભાગાકાર સ્વરૂપે એને દર્શાવી શકીએ કે px/qx, જ્યાં px અને qx એ ચલ એક્સના બહુપદી વિધેય. તથા
ક્યુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તથા આપણે કહી શકીએ તથા તો એફ એ તો તથા એફ એ ક્યુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તેવા પ્રદેશ ગણમાં વ્યાખ્યાયિત છે. એનો અર્થ કે એફ આરથી આરનું વિધેય લઈએ પણ ક્યુ એક્સ તો 0 ના થવો જોઈએ, એટલે કે તો એફ એ આરથી આરનું વિધેય થઈ શકે પણ એને આપણે કહી શકીએ ક્યુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તેવા પ્રદેશગણમાં એ વ્યાખ્યાયિત છે. અહીંયા આપણે સીધું લખી શકીએ પ્રદેશગણ આપણે દર્શાવેલો છે પણ આરમાંથી ક્યુ એક્સ 0 ન હોય એવા ઘટકો દૂર કરવા પડે. આમ તો આપણે સીધું પણ લખી શકીએ કે એફ એક્સ ઇક્વલ ટુ પી એક્સ અપોન ક્યુ એક્સ. આ તો વિધેય આપણે આ પ્રમાણે દર્શાવીશું. એફ એ તો વિધેય એફ એ અહીંયા પ્રદેશ અને સહપ્રદેશ આપણે દર્શાવીશું નહીં. એફ એ એફ એક્સ ઇક્વલ ટુ પી એક્સ અપોન ક્યુ એક્સ, જ્યાં પી એક્સ અને ક્યુ એક્સ એ ચલ એક્સની બહુપદી વિધેય છે તથા એફ એ તો ક્યુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તેવા પ્રદેશગણમાં વ્યાખ્યાયિત છે. ક્યુ એક્સ 0 ન હોય આમ તો આરથી આરનું વિધેય તરીકે લખી શકાય પણ આર માઇનસ તો એને આપણે દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય. આમ આપણે કહી શકીએ આમ બહુપદી વિધેય આપણે દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકીએ એફ ફ્રોમ આર માઇનસ ક્યુ એક્સ એવા ઘટક એક્સ કે જ્યાં ક્યુ એક્સ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે લખી શકીએ, અહીંયા આપણે દર્શાવીએ એફ ફ્રોમ આર માઇનસ એક્સ કે જ્યાં ક્યુ એક્સ ઇક્વલ ટુ 0 થી આરનું વિધેય થાય અને એફ એક્સ ઇક્વલ ટુ પી એક્સ અપોન ક્યુ એક્સ ને સમય વિધેય કહેવાય. આમ આપણે કહી શકીએ ક્યુ એક્સ 0 ન હોય એવા પ્રદેશગણ ઉપર તો વ્યાખ્યાયિત વિધેય એફ એક્સ ઇક્વલ ટુ પી એક્સ અપોન ક્યુ એક્સ એને આપણે સમય વિધેય કહીશું. સમય વિધેય એના સમીકરણ ઉપરથી આપણે એનો આલેખ પણ દોરી શકીએ છીએ. હવે તો કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 13. અહીંયા ઉદાહરણ નંબર 13 જોઈએ. વિધેય આપણને આપેલું છે એફ ફ્રોમ આર ટુ આર. બહુપદી વિધેય આપણને આપેલું છે એફ એક્સ ઇક્વલ ટુ તો એક્સનો વર્ગ. તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એક્સ બિલોંગ્સ ટુ આરથી વ્યાખ્યાયિત એક વિધેય તો આ વિધેય આપણને આપેલું. તો આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે એ નક્કી કરો. એફનો આલેખ દોરો. અહીંયા આપણને કોષ્ટક પણ આપેલું છે કે કોષ્ટક પણ પૂર્ણ કરો. તો અહીંયા નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો એક્સ અને એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપણને સૂત્ર આપેલું છે. એક્સની કિંમત આપણને આપેલી છે અને અનુરૂપ એફ એક્સ ઇક્વલ ટુ એક્સનો વર્ગ. તો -4 આપણને આપેલું હોય તો એક્સની જગ્યાએ -4 લખો. એફ ઓફ -4 તો -4 માટે કયું મૂલ્ય મળે તો એક્સની જગ્યાએ -4 લખો. તો જ્યાં પણ વિધેયનું સૂત્ર છે ત્યાં એક્સ તો સૂત્રમાં જ્યાં પણ એક્સ હોય ત્યાં -4 લખી દો. તો -4નો વર્ગ એટલે કે તો 16. એ જ રીતે તો એક્સ ઇક્વલ ટુ -3 હોય ત્યારે એફ ઓફ -3 ઇક્વલ ટુ -3નો વર્ગ તો 9. એ જ રીતે -2 માટે એફ ઓફ -2 એટલે કે -2નો વર્ગ તો 4. -1 તો એફ ઓફ -1 તો -1નો વર્ગ તો 1. 0 માટે 0 1 તો 1નો વર્ગ 1 2નો વર્ગ 4 3નો વર્ગ તો 9 અને 4નો વર્ગ 16. એનો અર્થ કે વિધેય એફ એ આ ઘટકોને આ ઘટકો સાથે સાંકળીએ એ એના ઘટકો આગળ મળતા મૂલ્ય તો જે આપણે મેળવી શકીએ અને એનો ઉપયોગ કરીને જ આપણે આલેખ દોરી શકીએ. એ ઉપરાંત 0 અને 1 વચ્ચે રહેલી તો ઘણી બધી સંખ્યાઓ અપૂર્ણાંક અસમય સમય બધી સંખ્યાઓ માટે પણ પ્રતિબિંબ મેળવી શકાય અને આલેખ દોરી શકાય. તો આ વિધેય માટે પ્રદેશ એ આર થાય. કેમ કે આરની કોઈ પણ તો આરમાં રહેલી કોઈ પણ કિંમત માટે વિધેયનું મૂલ્ય વ્યાખ્યાયિત થાય.
વિધેયનો પ્રદેશ એક એવો ગણ થાય કે જે ઘટકો આગળ વિધેય વ્યાખ્યાયિત થાય. તો જે ઘટક આગળ વિધેય વ્યાખ્યાયિત હોય એ ઘટકોથી બનતો ગણ એ વિધેયનો પ્રદેશ ગણ થાય. વિસ્તાર ગણ તો પ્રદેશ ગણમાં હોય એવા તમામ ઘટકો માટે મળતા પ્રતિબિંબનો ગણ એ એનો વિસ્તાર ગણ થાય. તો અહીંયા આપણે જોઈએ કે તો સૌ પ્રથમ તો આલેખ દોરીએ. તો આલેખ આના ઉપરથી આપણે દોરી શકીએ. અહીંયા તો આલેખ આપણે દોરીએ કે તો એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે પસંદ કરીએ અને આલેખ દોરીએ. અને ત્યારબાદ આપણે એનો પ્રદેશ અને વિસ્તાર પણ જોઈશું. આલેખ આપણે આટલા ભાગમાં દોરી દઈશું. અહીંયા આપણે જોઈએ 0, 1, 2, 3. અહીંયા 1, 2, 3, 4, 5. -1, -2, -3, -4, -1, -2, -3, -4. 0 માટે તો આપણે જોઈ શકીએ 0 માટે કયું મૂલ્ય મળે તો 0. તો 0, 0 બિંદુ આલેખ ઉપરનું બિંદુ છે. 1 લઈએ ત્યારે 1, 1 બિંદુ આલેખ ઉપરનું બિંદુ છે. -1 લઈએ ત્યારે -1 નો વર્ગ તો -1, 1 એ પણ આલેખ ઉપરનું બિંદુ છે. આલેખ એ મૂળભૂત રીતે એક્સ એફએક્સનું સમતલમાં નિરૂપણ. તો એક્સ એફએક્સનું સમતલમાં નિરૂપણ કરો. અહીંયા આપણે તો 2 લખીએ 1, 2, 3, 0, -1, -2, -3. અહીંયા પણ આપણે 1, 2, 3, 4 લખી શકીએ. -1, -2, -3, -4. 2 માટે 4 મળે તો 2 માટે 4 મૂલ્ય મળશે. -2 માટે પણ તો 4 મૂલ્ય મળે. બીજા ઘટકો આપણે અહીંયા દર્શાવી ન શકીએ તો એને આપણે આલેખ દ્વારા દર્શાવીએ તો આવો આલેખ મળે. આ જ રીતે 3 માટે 9 મળશે જે આપણને આલેખ આ પ્રમાણે મળે. અને એ જ રીતે આ બાજુ આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ પ્રમાણે મળશે. તો આ fx = x² નો આલેખ. તો આપણે કહી શકીએ fx = x². તો એનો આલેખ. અહીંયા આપણે કેટલાક બિંદુઓને આધારે એ આલેખનું તો આલેખન કરી શકીએ. હવે આપણે જોઈએ કે તો આ વિધેયનો પ્રદેશ કયો થાય. તો પ્રત્યેક x belongs to r માટે તો અહીં તો fx મળે તો પ્રત્યેક x belongs to r માટે fx = x² વ્યાખ્યાયિત હોવાથી આપણે કહી શકીએ વિધેયનો પ્રદેશ તો r. વિસ્તાર કયો થાય તથા આપણે કહી શકીએ તથા તો પ્રત્યેક x belongs to r માટે x² fx = x². તો એનું મૂલ્ય કેવું થાય તો > 0. તો આપણે જોઈ શકીએ છીએ આલેખ ઉપરથી પણ પ્રદેશ નક્કી કરી શકાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આલેખ તો આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ આપણે લીધેલું છે. તો એક્સ અક્ષના ઉપરના અડતલમાં આલેખ મળે. તો કોઈ પણ ઘટક માટે તો મૂલ્ય મેળવીએ તો ક્યાં મળે તો ધન વાય અક્ષ ઉપર મળે. એનું મૂલ્ય 0 મળે અથવા 0થી મોટું જ મળે તો એ 0 અથવા 0થી મોટું. fx = x² > 0 અને x² belongs to r. અને માટે આપણે કહી શકીએ માટે તો વિધેયનો વિસ્તાર ગણ rf એ તો કયો ગણ છે તો આપણે જોઈ ગયા કે બીજો ઘટક y કે જ્યાં ક્રમયુક્ત જોડ xy belongs to f. પણ ક્રમયુક્ત જોડ xy belongs to f એનો અર્થ કે તો y તો આપણે xy belongs to f તો y = fx. અને માટે આપણે કહી શકીએ કે fx કે જ્યાં તો xy belongs to f હોય ત્યારે આપણે y = fx લખી શકીએ. y = fx અને x belongs to a. એનો અર્થ કે એમાં રહેલા પ્રત્યેક ઘટક માટે મળતા પ્રતિબિંબનો ગણ. પણ પ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબ તો fx સ્વરૂપે મળે. અને એ પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો કયા છે તો આરના ઘટકો પણ 0 અથવા 0થી મોટા. અને 0 અથવા 0થી મોટા એવા આરના કયા ઘટકો છે તો એ આપણે જાણીએ છીએ. માટે આપણે કહી શકીએ કે rf તો આપણે કહી શકીએ કે rf = તો અહીંયા તો rf = એવા ઘટક y કે જ્યાં y > 0. તો y belongs to r કે જ્યાં તો y belongs to r અને y > 0. એનો અર્થ કે એને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ ક્લોઝ ઇન્ટરવલ 0 to ∞ અથવા ત્રીજા સ્વરૂપમાં
આર પ્લસ યોગ ગણ 0 સ્વરૂપે દર્શાવી શકાય. તો આર પ્લસ યોગ ગણ 0 સ્વરૂપે દર્શાવી શકાય આ વિધેયનો વિસ્તાર ગણ થાય.